GTPL જામનગર ન્યૂઝના પ્રાયોજક છે શ્રી જીન કુશલ રેસિડેન્સી 2 and 3 BHK નો સેમ્પલ હાઉસ સહિત રેડી પ્રોજેક્ટ. પાપા લુઈસ પિઝા ગ્રીન સિટી જામનગર, સ્વાદ, મજા અને બચતનો સંગમ. લવલી વેડિંગ મોલ જામનગર, દિવાળી ગિફ્ટ પ્રીમિયમ હેમ્પર કલેક્શન. રોયલ રિસોર્ટ જામનગર, પ્રીમિયમ પાર્ટી પ્લોટ એન્ડ બેન્ક્વેટ હોલ. ગોકુલ હીરો જામનગર, બાઇક અને સ્કૂટરમાં નંબર 1 હીરો. નમ્રતા વેલનેસ સેન્ટર જામનગર, લોહીનું પરિભ્રમણ સુધારે, તમારા સ્નાયુઓને શક્તિ આપે, તમારા શરીરને જોમ આપે. નમસ્કાર, જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ GTPL જામનગર ન્યૂઝમાં આપ સૌ દર્શકોનું હાર્દિક સ્વાગત છે. હવે જોઈએ આજના મુખ્ય સમાચાર. સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયમૂર્તિ પર ચપ્પલ ફેંકનાર વકીલ વિરુદ્ધ કાર્યવાહીની લીલી ઝંડી આપતી સરકાર. ગુજરાતમાં CM સિવાયના મંત્રીઓના લેવાતા રાજીનામા. આવતીકાલે શુક્રવારે સવારે નવા મંત્રીમંડળની શપથવિધિ. જામનગરમાં દિવાળીના તહેવારો પૂર્વે બજારોમાં ઉમટી પડતા નગરજનો. રૂપિયા 19.59 કરોડના ખર્ચ અને કામોને મંજૂરીઓ આપતી સ્ટેન્ડિંગ કમિટી. રૂપિયા 560 કરોડના GST બિલિંગ કૌભાંડમાં આરોપી ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ અલ્કેશ પેઢડિયાના આગોતરા જામીન મંજૂર કરતી અદાલત. હવે જોઈએ સમાચાર વિગતવાર. સુપ્રીમ કોર્ટમાં CJI BR ગવઈ પર જૂતું ફેંકવાનો પ્રયાસ કરનાર વકીલ રાકેશ કિશોર સામે અવમાનની કાર્યવાહી શરૂ કરવાનો માર્ગ મોકળો થયો છે. એટર્ની જનરલ R વેંકટરમણીએ કોર્ટના અવમાન અધિનિયમ 1971ની કલમ 15 હેઠળ સંમતિ આપી દીધી છે. સોલિસિટર જનરલ તુષાર મહેતાએ સુપ્રીમ કોર્ટને જાણ કરી હતી કે આ મામલો ન્યાયતંત્રની સંસ્થાકીય અખંડિતતા સાથે સંકળાયેલો છે, જે જોખમમાં છે. ન્યાયાધીશ સૂર્યકાંતે ટિપ્પણી કરી, અમે અભિવ્યક્તિની સ્વતંત્રતાને સમર્થન આપીએ છીએ, પરંતુ સમસ્યા એ છે કે તેને કેવી રીતે નિયંત્રિત કરવી. તેમણે વધુમાં જણાવ્યું હતું કે આપણો ધર્મ ક્યારેય હિંસાને પ્રોત્સાહન આપતો નથી. સોશિયલ મીડિયા પર બધું જ માર્કેટેબલ બની ગયું છે. આ ઘટના 6 ઓક્ટોબરના રોજ સુપ્રીમ કોર્ટના કોર્ટરૂમ નંબર 1માં બની હતી, જ્યારે 71 વર્ષીય વકીલ રાકેશ કિશોરે સુનાવણી દરમિયાન CJI ગવઈ પર જૂતું ફેંકવાનો પ્રયાસ કર્યો હતો. સુરક્ષા કર્મચારીઓ તરત જ હરકતમાં આવ્યા અને આ પ્રયાસને નિષ્ફળ બનાવ્યો. જૂતું ફેંક્યા પછી કિશોરે બૂમ પાડી, હિન્દુસ્તાન સનાતન ધર્મનું અપમાન સહન કરશે નહીં. આ ઘટના પછી તરત જ બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયાએ તાત્કાલિક અસરથી કિશોરનું લાયસન્સ સસ્પેન્ડ કરી દીધું. CJI ગવઈએ શાંતિથી કહ્યું, આનાથી પરેશાન થશો નહીં, અમે પરેશાન નથી, આવી બાબતો મને અસર કરતી નથી. સુનાવણી કોઈ વિક્ષેપ વિના ચાલુ રહી હતી. જો કે હવે સરકારે લીલી ઝંડી આપી દેતા આ વકીલ વિરુદ્ધ કાર્યવાહી થશે. ગુજરાતમાં લાંબા ઇંતજાર બાદ હવે રાજ્યની ભૂપેન્દ્ર પટેલ સરકારના મંત્રીમંડળમાં આવતીકાલે શુક્રવારે મોટા પાયે ફેરબદલ કરવામાં આવશે. આ સપ્તાહમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તથા નવનિયુક્ત પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માની દિલ્હી મુલાકાત બાદ આ ફેરબદલનો તખ્તો તૈયાર થઈ ગયો છે અને આવતીકાલે શુક્રવારે સવારે 11:30 કલાકે ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે રાજ્યપાલ આચાર્ય દેવવ્રત નવા મંત્રીઓને હોદ્દા તથા ગુપ્તતાના શપથ લેવડાવશે. આ કાર્યક્રમમાં ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ JP નડ્ડા તથા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ખાસ ઉપસ્થિત રહેશે. 2022માં 156 બેઠકોના પ્રચંડ વિજય સાથે ભૂપેન્દ્ર પટેલ 2.0 સરકારે શપથ લીધા બાદ ફક્ત 17 સભ્યોનું મંત્રીમંડળ રાજ્યમાં 2.5 વર્ષ જેટલા સમયથી શાસન ચલાવી રહ્યું છે. પણ હવે મિડ ટર્મ પોલિટિકલ રિવ્યૂ, ખાસ કરીને આગામી વર્ષે યોજાનારી સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણી સંદર્ભમાં આ ફેરફાર મહત્વના બની રહેશે તથા સૌરાષ્ટ્રથી સુરત સુધી ઉભરી રહેવા આપ તથા લેઉવા પટેલ ફેક્ટર રાજકીય વાતાવરણમાં જે વિસાવદરવાળી શબ્દ જે રીતે વાયરલ બન્યો છે, તેથી રાજ્યના મંત્રીમંડળમાં થનારા ફેરફાર પણ સૂચક બની રહેશે. આવતીકાલના ફેરફારમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પૂરી સ્ટ્રેન્થ આપવામાં આવે તેવા સંકેત છે. આજે પક્ષના રાષ્ટ્રીય નિરીક્ષક સુનિલ બંસલ ગાંધીનગર પહોંચી ગયા છે. તેઓએ આજે રાત્રિ સુધી ભાજપના ધારાસભ્યોની સાથે મુલાકાત અને વિચાર વિમર્શ કર્યા હતા. નવા મંત્રીમંડળમાં કુલ 22-23 મંત્રીઓ અથવા 27 મંત્રીઓ હશે એમ માનવામાં આવે છે. વર્તમાન ચહેરાઓ પૈકી 3 થી 4 મંત્રીઓ નવા પ્રધાનમંડળમાં સ્થાન જાળવી રાખે તેવી ધારણા છે. તેની સાથે સૌરાષ્ટ્રને નવા મંત્રીમંડળમાં 3 જેટલા મંત્રીઓ મળે તેવી શક્યતા છે. આ વખતના પ્રધાનમંડળમાં દક્ષિણ ગુજરાતમાંથી પ્રતિનિધિત્વમાં ઘટાડો થવાની પણ ચર્ચાઓ ચાલી રહી છે. જામનગર જિલ્લાની વાત કરીએ તો રાજકોટના ધારાસભ્ય અને વર્તમાન મંત્રી ભાનુબેન બાબરિયાને પડતા મૂકવામાં આવે તો કાલાવડના ધારાસભ્ય મેઘજીભાઈ ચાવડાને મંત્રીમંડળમાં સ્થાન મળે તેની પણ ભાજપના મોવડી મંડળે ચર્ચા કરી હતી. પરંતુ જામનગર જિલ્લામાંથી નવા ચહેરામાં એક જ મંત્રીને લેવાના હોવાનું સૂત્રોએ જણાવ્યું છે.
જો એક ચહેરાને લેવાની વાત આવે તો જામનગર ઉત્તરના ધારાસભ્ય રીવાબા જાડેજાનું નામ મોખરે હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે, કારણ કે રીવાબા એક સેલિબ્રિટી તરીકે પણ જોવાઈ રહ્યા છે. વધુમાં આંતરરાષ્ટ્રીય ક્રિકેટર રવિન્દ્ર જાડેજાના ધર્મપત્ની છે, એટલે સમગ્ર ગુજરાતના લોકો રીવાબાના નામથી પરિચિત છે. તેમજ રીવાબા જાડેજા એક શિક્ષિત મહિલા છે. આ ઉપરાંત પર્સનાલિટી અને સ્પષ્ટ વક્તામાં પણ રીવાબા જાડેજા નંબર લઈ જાય છે. આ બધી વાત ઉપર રીવાબાને રિમાર્ક આપી ભારતીય જનતા પાર્ટી મંત્રીમંડળમાં સમાવેશ કરે તેવી પૂરી સંભાવના જોવાઈ રહી છે. આજે સાંજે મોડેથી મળેલા અહેવાલો પ્રમાણે મુખ્યમંત્રી સિવાયના તમામ મંત્રીઓના રાજીનામા લેવાઈ ગયા હોવાનું જાણવા મળે છે અને નવા મંત્રીમંડળ માટેના તમામ નામોની યાદી મુખ્યમંત્રી દ્વારા રાજ્યપાલને સોંપી દેવામાં આવી હતી. આ યાદી મુજબ આવતીકાલે શુક્રવારે સવારે શપથવિધિ યોજાશે. એક અહેવાલ એવો પણ મળી રહ્યો છે કે મહારાષ્ટ્ર પેટર્નની માફક ગુજરાત સરકારનું સંચાલન મુખ્યમંત્રી ઉપરાંત 2 ડેપ્યુટી સીએમના સહયોગથી થશે. જો કે નાયબ મુખ્યમંત્રી પદ કયા 2 ધારાસભ્યોને મળી શકે એમ છે તે અંગે હાલ કોઈ વિગતો બહાર આવી નથી. હવે લઈશું નાનકડો વિરામ બાદ જોશું નગરમાં દિવાળીની ખરીદી અને સ્ટેન્ડિંગ કમિટીની બેઠક. જોતા રહેશો જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ GTPL જામનગર ન્યૂઝ. राज्य सरकारना शहरी विकास वर्ष 2025 अवसर पर जामनगर महानगर पालिका लावी रही छे एक एवी पहल जे शहर ने आपशे नवी ओळख. स्वदेशी मेळो 2025 शॉपिंग फेस्टिवल. आ मेळो मात्र खरीदीनो नथी, आ मेळो छे आपणा स्थानिक हुनर, हस्तकला, उत्पादको अने उद्योगकारोनो उत्सव. અહીં મળશે હસ્તકલાનું સૌંદર્ય, સ્થાનિક ઉત્પાદનોની ખુશ્બુ અને દરેક સ્ટોલ પાછળ છુપાયેલું એક સપનાનું સ્વપ્ન. ચાલો હર ઘર સ્વદેશી, ઘર ઘર સ્વદેશીને બનાવીએ આપણી જીવનશૈલી. વોકલ ફોર લોકલને આપીએ પોતાના શહેરથી જ નવી ઉડાન. કારણ કે જ્યારે આપણે સ્વદેશી ખરીદીએ ત્યારે માત્ર વસ્તુ નહીં પણ આપણા દેશની આત્માને સમૃદ્ધ બનાવીએ છીએ. તારીખ 10 થી 17 ઓક્ટોબર 2025, સમય સવારે 10 થી રાત્રે 10 વાગ્યા સુધી. સ્થળ પ્રદર્શન ગ્રાઉન્ડ જામનગર. આવો સાથે મળીને ઉજવીએ સ્વદેશી શક્તિનો આ ઉત્સવ. કારણ કે જ્યારે જામનગર બોલે, સ્વદેશી બોલે, ત્યારે દેશ પ્રગતિના નવા શિખરોને અડે. સ્વદેશી મેળો 2025 શોપિંગ ફેસ્ટિવલ. આપણી ઓળખ, આપણી શક્તિ, સ્વદેશી સાથે સમૃદ્ધિ. જામનગર મહાનગરપાલિકા જન સહકારથી જન વિકાસ તરફ.
જામનગર શહેરની મધ્યમાં બેડી ગેટથી તદ્દન નજીક જૂની જયશ્રી સિનેમાવાળી શેરીમાં જૈન દેરાસર પાસે 2 BHK અને 3 BHK ના લક્ઝરિયસ ફ્લેટ રેડી પોઝિશનમાં. જી હા, અમે વાત કરી રહ્યા છે શ્રી જીન કુશલ રેસિડેન્સી પ્રોજેક્ટની. મજાની વાત એ છે કે આ રેસિડેન્સી પ્રોજેક્ટમાં કાગળના નકશા ઉપર ફ્લેટ ખરીદવાનો નથી, કારણ કે પ્રોજેક્ટ સંપૂર્ણ તૈયાર છે. તેમજ ફ્લેટ ધારકો સારી રીતે જોઈ શકે એ માટે ફર્નિચર સાથેના 2 સેમ્પલ હાઉસ તૈયાર કરવામાં આવ્યા છે. સંપૂર્ણ હવા ઉજાસ માટે દરેક ફ્લેટ પૂર્વ પશ્ચિમ ઓપન રહે એ રીતનું બાંધકામ. શુભ પ્રસંગો માટે કોમ્યુનિટી હોલ, મોડર્ન ટેરેસમાં ચિલ્ડ્રન પ્લે એરિયા અને 24 કલાક પાણીની સુવિધા. અહીં છે સુંદરતા, સેફટી અને શાંતિનો ત્રિવેણી સંગમ. સેમ્પલ હાઉસ જોવા તથા ફ્લેટની વધુ વિગત માટે સંપર્ક. જામનગરના ફૂડ લવર્સ માટે આવી છે શાહી ભેટ. જામનગરનું ખ્યાતનામ પાપા લુઈસ પિઝા હવે પ્રવેશે છે પોતાના બીજા વર્ષમાં અને સાથે લાવ્યું છે એક અનોખો ફૂડ ફેસ્ટિવલ ઓફ 101+ ડિશિસ. અનલિમિટેડ પિઝાની વેરાયટી સાથે પંજાબી, ગુજરાતી, ફુલકા રોટી, ચાઇનીઝ, સાઉથ ઇન્ડિયન, ઇટાલિયન ટેસ્ટ અને પાણીપુરી તથા ઇન્ડિયન મીઠાઈ સહિત 101થી વધુ સ્વાદિષ્ટ વાનગીઓ, તે પણ અનલિમિટેડ. લંચ માત્ર ₹293 અને ડિનર માત્ર ₹345 GST સહિત દરેક લંચ અને ડિનર બાદ ફ્રી આઈસ્ક્રીમની મીઠી મોજ તો ખરી જ. દર બુધવારે ખાસ ઓફર. લંચ બફેટ ₹293 ને બદલે ફક્ત ₹239. ડિનર બફેટ ₹345 ને બદલે ફક્ત ₹269. એટલે કે સ્વાદ, મજા અને બચત ત્રણેય એક સાથે. બર્થડે પાર્ટી હોય, કોલેજ ફ્રેન્ડ્સનું ગેટ ટુગેધર હોય, એન્ગેજમેન્ટ પાર્ટી હોય કે કોર્પોરેટ મીટિંગ અથવા મસ્તી ભરી કિટી પાર્ટી, પાપા લુઈસ પિઝા બની ગયું છે આખા જામનગરનું ફેવરિટ ફૂડ ડેસ્ટિનેશન. સ્થળ પાપા લુઈસ પિઝા, અવધ સ્ક્વેર, જામનગર લાલપુર રોડ, નિયર શેલ પેટ્રોલિયમ, ગ્રીન સિટી, જામનગર. સંપર્ક 96 243 33 355. પાપા લુઈસ પિઝા. એકવાર આવશો તો વારંવાર આવશો. વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ સમાચાર વિગતવાર. જામનગર શહેરમાં દર વર્ષની માફક આ વર્ષે પણ દિવાળીના તહેવારો પૂર્વે નગરજનો દ્વારા ખાસ કરીને મહિલાઓ દ્વારા ઘરના સુશોભનથી માંડીને વિવિધ ચીજોની ખરીદીઓ થઈ રહી છે. શહેરની મુખ્ય બજારો પૈકી દરબારગઢ, બર્ધન ચોક, સેન્ટ્રલ બેંક, લીંડી બજાર, રંજીત રોડ, સુપર માર્કેટ, દિગ્વિજય પ્લોટ વિસ્તાર તથા રંજીત નગર અને પટેલ કોલોની સહિતના વિસ્તારોમાં સવારથી મોડી સાંજ સુધી નગરજનો દ્વારા જુદી જુદી ચીજોની ખરીદી થઈ રહી છે. રેડીમેડ વસ્ત્રો, ફૂટવેર, ઇલેક્ટ્રોનિક્સ આઇટમ, ફરસાણ, મીઠાઈ તથા રેડીમેડ ફર્નિચર અને સોના ચાંદીના આભૂષણો તેમજ વાહનો વગેરેની ખરીદી માટે સમગ્ર દિવસ દરમિયાન અને મોડી રાત્રિ સુધી મુખ્ય બજારોમાં ચિક્કારગીર્દી જોવા મળે છે અને પુષ્કળ વાહનોની અવરજવર જોવા મળી રહી છે, જેને કારણે સંખ્યાબંધ વિસ્તારોમાં વાહનો પાર્કિંગ કરવાની સમસ્યા પણ વિકરાળ બની રહી છે. જો કે ચીજ વસ્તુઓની ખરીદીના ઉત્સાહ માટે નીકળેલા નગરજનો ટ્રાફિક જામ સહિતની સમસ્યાઓ પણ હસતા મોઢે સહન કરી રહ્યા છે. ગૃહ સુશોભનથી માંડીને શુકનવંતી ચીજોની ખરીદી માટે વિવિધ દુકાનો, બજારો અને મોલમાં નગરજનોની અવરજવર મોટી સંખ્યામાં જોવા મળી રહી છે. મોંઘવારીના યુગમાં પણ મિડલ ક્લાસના લોકો ઓછા વધુ પૈસા હોવા છતાં દિવાળીની ઉજવણી કરવામાં કોઈ કચાશ ન રહે તે માટે છેલ્લી ઘડીએ નાની મોટી ખરીદી માટે દોડધામ કરી રહ્યા છે. જામનગર મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીની બેઠક આજે ગુરુવારે સવારે કમિટીના સભાખંડમાં યોજવામાં આવી હતી. આ બેઠકમાં કુલ ₹19.59 કરોડના કામો તથા ખર્ચને મંજૂરી આપવામાં આવી છે, જેમાં સિમેન્ટના રસ્તાઓના કામો વગેરેનો સમાવેશ થાય છે. આ ઉપરાંત જામનગરમાં પબ્લિક ટ્રાન્સપોર્ટ સિસ્ટમ તરીકે ઈ-બસ સેવાનો પ્રારંભ થશે. આ માટે ડેપો બનાવવો, મેન્ટેનન્સ કામગીરીઓ સંભાળવી, આ માટે SPV એટલે કે સંચાલન માટે ખાનગી કંપની રજીસ્ટર્ડ કરાવવી અને આ માટેની પોલિસી નક્કી કરવી. આ બધી બાબતો માટેની આખરી સત્તાઓ સ્ટેન્ડિંગ કમિટી દ્વારા કમિશનરને સોંપવામાં આવી છે.
આ ઉપરાંત શહેરમાંથી વરસાદી પાણીના નિકાલ માટેની ખાસ પોલિસી બનાવવી અને કોર્પોરેશન હસ્તકના જે ઇન્ફ્રાસ્ટ્રક્ચરના કામો હોય તેના માટે પોલિસી બનાવવી. આ બધી કામગીરીઓ માટે યોગ્ય ફ્રેમવર્ક તૈયાર કરવું, આ ફ્રેમવર્કની વિગતો જનરલ બોર્ડમાં મોકલવી અને મંજૂરી માટે આ બધી વિગતો રાજ્ય સરકારમાં મોકલવી વગેરે નિર્ણયો આજની સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં લેવામાં આવ્યા હતા. આ બેઠકમાં મેયર જો કે હાજર રહી શક્યા ન હતા. હવે લઈશું નાનકડો વિરામ બાદ જોશું ચાર્ટર્ડ એકાઉન્ટન્ટની જામીન અરજી મંજૂર અને માર્કેટ યાર્ડનો તાજો રિપોર્ટ. જોતા રહેશો જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ GTPL જામનગર ન્યૂઝ. લગ્ન પ્રસંગની સંપૂર્ણ ખરીદી માટે જામનગરમાં નંબર 1 બ્રાન્ડ લવલી વેડિંગ મોલ. અહીં રેગ્યુલર કાર્ડ કંકોત્રી ઉપરાંત હેવી કંકોત્રી, ડ્રાયફ્રૂટ કંકોત્રી, મંદિર થીમ કંકોત્રીની વિશાળ શ્રેણી અને આપના બજેટમાં કસ્ટમાઇઝ કંકોત્રી મળી રહેશે. તેમજ એક્સક્લુઝિવ વેવાઈ કંકોત્રી ઉપલબ્ધ. ઈ આમંત્રણ કંકોત્રીમાં પણ ન કલ્પી શકાય તેવી ડિઝાઇનો જોવા મળશે. વરરાજા માટે મનગમતી ડિઝાઇનમાં શૂટ શેરવાની ઇન્ડો વેસ્ટર્ન તદ્દન નવા બનાવી રેન્ટ, સેલ એન્ડ બાય બેક એમ 3 ઓપ્શનમાં મળશે. લગ્ન પ્રસંગ તથા બિઝનેસના પ્રમોશન માટે સેલિબ્રિટીને આપના વતી આમંત્રિત કરી રૂબરૂ બોલાવી આપીશું. તેમજ મહેમાનોને આમંત્રિત કરવા સેલિબ્રિટીના સ્વમુખે ઓડિયો વિડિયો મેસેજ તૈયાર કરી આપવામાં આવશે. છાપ ડેકોરેશનની તમામ આઇટમો તેમજ ગિફ્ટ હેમ્પરનું વિશાળ કલેક્શન. આ દિવાળી કે લગ્ન પ્રસંગે તમારા સ્ટાફ, મિત્રો, વેપારીઓ અને સગા સંબંધીઓને આપો એક યાદગાર ગિફ્ટ હેમ્પર. અમે લાવ્યા છીએ પ્રીમિયમ હેમ્પર બોક્સીસનું વિશાળ કલેક્શન. તમારા બજેટ મુજબ વિવિધ વેરાયટીમાં મળી રહેશે અને કસ્ટમાઇઝ પણ કરી આપવામાં આવશે. આજે જ અમારા વેડિંગ મોલમાં પધારી લગ્ન પ્રસંગ આઇટમોની પ્રી સિઝન બુકિંગનો લાભ ઉઠાવો. લવલી વેડિંગ મોલ, કાંત પ્લાઝા, માણિક સેન્ટર સામે, અંબર ટોકીઝ રોડ, જામનગર. મોબાઈલ 87 803 98 811. સેલિબ્રિટી માટે અમારી વેબસાઇટ celebrity.lovelyweddingmall.com ઉપર વિઝિટ કરો. સગાઈ, લગ્ન અને શુભ પ્રસંગો માટે પાર્ટી પ્લોટ તથા બેન્ક્વેટ હોલની શોધમાં છો? તો આપના શુભ પ્રસંગો જાજરમાન અને યાદગાર બનાવવા આપને અમે આમંત્રિત કરીએ છીએ. રોયલ રિસોર્ટ. આ ભવ્ય અને દિવ્ય રોયલ રિસોર્ટ કુલ 4 લાખ ચોરસ ફૂટમાં પથરાયેલું છે. 70,000 ચોરસ ફૂટ અને 8,000 ચોરસ ફૂટની વિશાળ જગ્યાની લોન્સમાં 2 વિશાળ પાર્ટી પ્લોટ. 10,000 ચોરસ ફૂટમાં લાઇટથી જગમગારા મારતા બ્યુટીફુલ ઝુમ્મર સાથેનો ભવ્ય બેન્ક્વેટ હોલ. હલ્દી રસમની અને પૂલ પાર્ટી માટે વિશાળ સ્વિમિંગ પૂલ. વરકન્યાના અલગ અલગ રૂમ સહિત 28 રૂમ. બેન્ક્વેટ હોલમાં 1500 અને પાર્ટી પ્લોટમાં 3,000 મહેમાનો એક સાથે પ્રસંગ માણી શકે તેવી સુપર વ્યવસ્થા. એક સાથે 250 કે 300 થી વધુ કાર પાર્કિંગ થઈ શકે તેવું વિશાળ પાર્કિંગ. એક સાથે 2 પ્રસંગ થઈ શકે તેવી વિશાળ વ્યવસ્થા ધરાવતું ભવ્ય રોયલ રિસોર્ટ. આપના પ્રસંગને દીપાવવા અને યાદગાર બનાવવા માટે આજે જ મુલાકાત લો. રોયલ રિસોર્ટ, ખીજડીયા બાયપાસ ચોકડી, રાજકોટ હાઈવે, જામનગર. મોબાઈલ 85 111 71 201. વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ સમાચાર વિગતવાર.
જામનગરમાં તાજેતરમાં ₹560 કરોડનું GST બોગસ બિલિંગ કૌભાંડ થયાની વિગતો અમદાવાદ GST દ્વારા જાહેર કરવામાં આવી હતી. આ કૌભાંડની તપાસ દરમિયાન જામનગરના ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ અલ્કેશ પેડડિયાના ઘર અને ઓફિસમાં સર્ચ કાર્યવાહી કરવામાં આવી હતી. આ કાર્યવાહી દરમિયાન ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ અલ્કેશ પેડડિયા હાજર થયા ન હતા અને તેમણે પોતાની ધરપકડની આશંકા સામે પ્રોટેક્શન માટે જામનગરની સેશન્સ કોર્ટમાં આગોતરા જામીન માટે અરજી કરી હતી. આ જામીન અરજીના કામમાં આ CA તરફથી ગુજરાત હાઈકોર્ટના વકીલ અપૂર્વ મહેતા હાજર રહ્યા હતા અને આગોતરા જામીન અરજી સંબંધિત GST અને BNS કાયદાની જોગવાઈઓ, આ કેસમાં GST વિભાગ દ્વારા થયેલી કાર્યવાહી તેમજ સુપ્રીમ કોર્ટ અને હાઈકોર્ટના ચુકાદાઓ સાથેની લંબાણપૂર્વકની તર્કસંગત દલીલો વગેરે ધ્યાનમાં લઈ અદાલતે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ અલ્કેશ પેડડિયાની જામીન અરજી મંજૂર કરી હોવાનું એડવોકેટ અપૂર્વ મહેતાએ જણાવ્યું છે. જામનગરના હાપા માર્કેટિંગ યાર્ડમાં છેલ્લા કેટલાક દિવસોથી જામનગર તાલુકાના ખેડૂતો પોતાની મગફળી વેચાણ માટે લાવે છે. યાર્ડ સત્તાવાળાઓએ કરેલા દાવા મુજબ આ ખેડૂતોને મગફળીના ખૂબ જ ઊંચા ભાવો મળી રહ્યા છે. જો કે નબળી મગફળી નીચા ભાવે હરાજીમાં વેચાઈ રહી છે એમ પણ યાર્ડ સત્તાવાળાઓએ કહ્યું છે. મગફળીના ભાવો અને દૈનિક ધોરણે કેટલી મગફળી યાર્ડમાં વેચાણ માટે આવે છે તથા ક્યારે મગફળીની આવક બંધ કરવામાં આવી હતી વગેરે બાબતો અંગે યાર્ડ સત્તાવાળાઓ દ્વારા અને આ યાર્ડમાં ખેડૂતો સાથે છેતરપિંડી કરવામાં આવે છે એવી વિગતો એક ખેડૂતે આપી છે. યાર્ડના સેક્રેટરી હિતેશ પટેલ અને સુમરા ગામના એક ખેડૂતે આ અંગે આપેલી વિગતો પ્રસ્તુત છે. જામનગરના હાપા માર્કેટિંગ યાર્ડમાં નવી મગફળીની આવક લગભગ 10 થી 15 દિવસ પહેલાંથી શરૂ થઈ ગયેલ છે અને સોમવારે વધુ પ્રમાણમાં મગફળીની આવક નોંધાયેલ હતી. લગભગ 14 થી 15 હજાર ગુણીની મગફળી એકી સાથે આવી ગયેલ હોવાથી યાર્ડમાં જગ્યાના અભાવના કારણે આવકો બંધ કરવામાં આવેલ હતી અને તે મગફળીના જથ્થાની હરાજી હજુ પણ ચાલુ છે અને લગભગ અંદાજિત 4500 થી 5000 ગુણી જેટલું રોજનું હરાજીમાં વેચાણ થઈ રહ્યું છે. અને આજના મગફળીના વેચાણની હરાજીમાં ભાવની વાત કરીએ તો જાડી મગફળી 800 થી લઈ અને 1000 સુધી એક મણના ભાવ નોંધાણા છે. ઝીણી મગફળી 1000 થી લઈ અને 1125 સુધીના ભાવો ખેડૂતોને એક પ્રતિ મણના મળી રહ્યા છે. અને 66 નંબર કે જેમાં તમિલનાડુના વેપારીઓની મોટા પ્રમાણમાં ખરીદીઓ હોય છે તે 66 નંબરના એક મણના ભાવ 950 થી લઈ અને આજે 1585 સુધીના નોંધાણા છે. જેમાં 950 થી 1200 પ્રતિ મણના ભાવ જે 66 નંબર નબળી મગફળી હોય, ભેજવાળી હોય કે કાંતાનું પ્રમાણ વધારે હોય તેવી મગફળી 950 થી લઈ અને 1200 સુધીમાં એક મણમાં વેચાણી છે. અને સારી ક્વોલિટીની ચોખ્ખી મગફળી 1200 થી લઈ અને 1585 સુધીના ભાવથી જામનગર યાર્ડમાં ઓક્શનમાં વેચાણી છે. આ જે 1200 થી 1585 સુધીની મગફળીનું વેચાણ થયું છે તે લગભગ 1400 ગુણી જેટલા જથ્થાનું વેચાણ આ ભાવમાં થયેલ છે. હાઈએસ્ટ ભાવ 1585 આજના નોંધાણા છે. આ જ રીતે ગઈકાલના ભાવની વાત કરીએ તો ગઈકાલે 66 નંબરના સૌથી ઊંચા ભાવ 1885માં વેચાણા હતા અને આજે જે 1585માં મગફળીનું જે વેચાણ થયું છે તે અંદાજિત 80 થી 90 ગુણી જેટલા મોટા જથ્થાનું વેચાણ 1585માં પ્રતિ મણ લેખે થયેલ છે. આ રીતે મગફળીના ભાવો અન્ય યાર્ડની સરખામણીએ જોવા જઈએ તો જામનગર યાર્ડમાં ખેડૂતોને વધારે મળી રહ્યા છે અને માલની ક્વોલિટી અને માંગ અને પુરવઠાના આધારે ભાવો નક્કી થતા હોય છે. ટેકાના ભાવની સાથે મગફળીના હરાજીના ભાવોની સરખામણી થઈ શકે નહીં. ખેડૂતોનો માલ અને બજારમાં પુરવઠાની આવક અને માંગના આધારે ખેડૂતોને જામનગર યાર્ડમાં આ રીતે ભાવો મળી રહ્યા છે. આ મગફળી 66 નંબર 970 રૂપિયામાં વેચાણી. આજે એક પણ હરાજી 1200 થી ઉપર જાતી નથી. કાલે 1650 રૂપિયામાં હરાજી કાલ કરી 66 નંબરની. એક વિડીયો સીધો રાઘવજીભાઈને મોકલો કે અમે યાર્ડમાં તામિલનાડુના અન્ના આવે છે અને આ ભાવે મગફળી અમે વેચી છીએ, ખેડૂતને પૂરેપૂરો ફાયદો થાય છે. 1650માં અમે વેચી છીએ. હવે આમાં ખાલી એક મગફળી 1650માં વેચે અને હજારો ખેડૂને 900 રૂપિયા, 700 રૂપિયા, 800 રૂપિયામાં મગફળી વેચે. વેપારી, દલાલ આ બધાનો મિલીભગતનો ધંધો છે. કાલ હું અહીંયા આખો દી બેઠો તો મારી મગફળી ન વેચાણી એટલે હું ઘરે વહી ગયો. કાલ મેં 1 કલાક જોયું 1500 થી ઉપર એક પણ એન્ટ્રી નહોતી જતી. આ બધાનો મિલીભગત કરી અને 900 રૂપિયા, 1000 રૂપિયા, 1300 રૂપિયા લગી ખાલી મગફળી જવા દે છે. આ સરકાર લૂંટવા બેઠી છે કે મારવા બેઠી છે
એ જ કાંઈ ખબર પડતું નથી. હવે ફરી લઈશું નાનકડો વિરામ બાદ જોશું હાસ્ય કલાકાર સાઈરામ દવે આવતીકાલે જામનગરમાં અને સ્વદેશી મેળો સહિતના સમાચારો. જોતા રહેશો જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ GTPL જામનગર ન્યૂઝ. ટુ વ્હીલરમાં સૌથી વધુ વેચાણ ધરાવતી ટુ વ્હીલર કંપની હીરો મોટોક્રોપ. હીરો ટુ વ્હીલર કરોડો લોકોની પહેલી પસંદ બની ચૂક્યું છે. સૌથી વધુ ટેકનોલોજી ધરાવતી હીરો મોટોક્રોપ ટુ વ્હીલર હીરોના રેગ્યુલર બાઇક 100cc થી 125cc માં ઉપલબ્ધ. 55,518 શોરૂમ કિંમતથી શરૂ. હીરોના પ્રીમિયમ બાઇક 160cc થી 440cc માં. પ્રીમિયમ બાઇક એક્સ શોરૂમ કિંમત 1,30,000 થી 2,49,000. હીરોના લોકપ્રિય સ્કૂટરો 110cc થી 125cc માં. હીરોના સ્કૂટરો એક્સ શોરૂમ કિંમત 75,000 થી 95,000 સુધી. હીરોના મોટરસાઇકલની તમામ રેન્જ જેમાં HF ડિલક્સ, સ્પ્લેન્ડર, પેશન, ગ્લેમર, એક્સ્ટ્રીમની શોરૂમ ઉપર ઉપલબ્ધ. હીરોના સ્કૂટરમાં પ્લેઝર, ઝૂમ, ડેસ્ટિની વિવિધ કલરોમાં. એવરેજમાં નંબર 1. ફાઇનાન્સ શોરૂમ પર ઉપલબ્ધ. મેન્ટેનન્સ નહિવત. ટેકનોલોજી સજ્જ સર્વિસ સ્ટેશન. હીરોના બાઇક અને સ્કૂટરની ખરીદી ઉપર શોરૂમ દ્વારા સરપ્રાઇઝ ગિફ્ટ તો ખરી જ. વર્ષોથી સફળ થયેલ અને કરોડો લોકોના દિલમાં સ્થાન પામેલ હીરોના જ સ્કૂટર અને બાઇક લેવાનો આગ્રહ રાખશો તો પસ્તાવાનો વારો નહીં આવે. ગોકુલ હીરો, જામનગર રાજકોટ હાઈવે, હાપા, જામનગર. મોબાઈલ 92,899 23,051 અને 90,675 72,626. બ્રાન્ચ રણજીત સાગર રોડ, પવનચક્કી, જામનગર. મોબાઈલ 83,479 11,194. જી હા, ગોકુલ હીરો. દુખાવાથી પીડાતા દર્દીઓ માટે જામનગરમાં ફ્રી ડેમો. નમ્રતા વેલનેસ સેન્ટર. ચાલો અપનાવીએ નવીન એક્યુપલ્સ ટેકનોલોજી જે લોહીનું પરિભ્રમણ સુધારે, તમારા સ્નાયુઓને શક્તિ આપે, તમારા શરીરને જોમ આપે. ઉપરાંત પંજામાં સોજા થવા, પંજામાં ચડતા ગોટલા અને ગઠ્ઠા થવાની સમસ્યા, અન્ય ઘણા દુખાવાથી મુક્તિ મળે. લોહી પરિભ્રમણથી થતા આ રહ્યા સુધારા અને ફાયદાઓ. કોષની વૃદ્ધિ અને અંગની કામગીરીમાં સુધારો. ત્વચાને વધારે સ્વસ્થ બનાવે, ત્વચાની રોગ પ્રતિકારકતા વધારે. ઓક્સિજનથી સમૃદ્ધ લોહી સ્નાયુઓને આપે. હૃદયની સ્થિતિમાં સુધારો કરે, હાઈ બ્લડ પ્રેશરની સ્થિતિમાં સુધારો કરે, મગજની કામગીરીમાં સુધારો કરે, શરીરમાં જોમ અને શક્તિ વધારે. નબળા રક્ત પરિભ્રમણને પરિણામે અનેક દર્દો આવે છે જેવા કે ગઠ્ઠા થવા, સોજો ચડવો, તાણ, પગના તળિયામાં જણજણાટી, સાંધાનો લાંબા સમય સુધી દુખાવો, સ્નાયુઓ ખેંચાવા, ગોટલામાં દુખાવો. અમારા સેન્ટરમાં દરેક વ્યક્તિને રોજ 30 મિનિટ ફ્રી ડેમો આપવામાં આવશે. આ સેન્ટરમાં ફ્રી ડેમોનો લાભ લઈ દુખાવાના દર્દથી મુક્તિ મેળવો. વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ સમાચાર વિગતવાર. રાજ્ય સરકારની સૂચના મુજબ સ્થાનિક કારીગરોને પ્રોત્સાહન આપવા માટે શહેરના પ્રદર્શન મેદાન ખાતે શોપિંગ ફેસ્ટિવલ એટલે કે સ્વદેશી મેળાનું આયોજન મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવ્યું છે, જેમાં દરરોજ રાત્રે વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો યોજવામાં આવે છે. જેના ભાગરૂપે આવતીકાલે 17 ઓક્ટોબર શુક્રવારે રાત્રે પ્રખ્યાત હાસ્ય કલાકાર સાઈરામ દવેનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે. આ અંગે ડેપ્યુટી મેયર કૃષ્ણાબેન સોઢાએ આપેલી વિગતો પ્રસ્તુત છે. શહેરી વિકાસ યોજના અંતર્ગત આપણે આ ગુજરાત રાજ્ય સરકાર દ્વારા 2025 વર્ષ પૂરા થવાના કારણે શહેરી વિકાસ વર્ષ તરીકે જે ઉજવવાનું છે એના ભાગરૂપે આપણે મહાનગરપાલિકા દ્વારા એક સ્વદેશી મેળાનું પ્રદર્શન ગ્રાઉન્ડ ખાતે આયોજન કરવામાં આવ્યું છે, જેમાં દરરોજે લોકલ ફોર વોકલ અને લોકોને જે રોજગાર છે એ મળી રહે અને
સ્વદેશી મેળા અંતર્ગત સ્ટોલ આપવામાં આવ્યા છે, જેમાં દરરોજ લોકો અહીંયા ઘણા લોકો જામનગરની જનતા અહીંયા ખરીદી કરવા આવે છે. સાથે સાથે આપણે એ લોકોને સાંજે 8 થી 10 દરરોજ સાંસ્કૃતિક કાર્યક્રમો જેમ કે દેશભક્તિના કાર્યક્રમો, રાસ, અલગ અલગ એવી લોક સાહિત્ય અને સંસ્કૃતિને આગળ ઉજાગર કરતી એવી દરેક સાંસ્કૃતિક કાર્યક્રમો આપણે રાખીએ છીએ. તેના ભાગરૂપે આવતીકાલે 17 તારીખે સાઈરામ દવે આપણા પ્રદર્શન ગ્રાઉન્ડ ખાતે ઉપસ્થિત રહેવાના છે. તો જામનગરની જાહેર જનતાને જામનગર મહાનગરપાલિકા અને સ્વદેશી મેળા વતી ગુજરાત રાજ્ય સરકાર તરફથી અમે લોકો આમંત્રણ આપીએ છીએ કે આપ સૌ આ પ્રદર્શન ગ્રાઉન્ડમાં આપ પધારો અને આ સાહિત્યનો લાભ લો. સાથે સાથે અહીંયા ખરીદી કરીને જે સામાન્ય કારીગરો છે, જે ખરેખર આપણને જે આપણા મોદીજીએ જે આપણને આહવાન કર્યું છે કે દેશમાં સ્વદેશી વસ્તુનું વેચાણ થાય, એને અમે અત્યારે પ્રાધાન્ય આપવા માટે આ સ્વદેશી મેળાનું જે આયોજન કર્યું છે એનો પણ લાભ લો. અને આવનારા વર્ષમાં જે દિવાળીના હવેથી જે તહેવારો ચાલુ થવાના છે એ નિમિત્તે જામનગરની જનતાને મારા વતી ખૂબ ખૂબ દિવાળીની પર્વની શુભકામના. જામનગરના પ્રદર્શન મેદાન ખાતે મહાનગરપાલિકા દ્વારા સ્વદેશી મેળાનું એટલે કે શોપિંગ ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવ્યું છે. મહાનગરપાલિકાના કહેવા પ્રમાણે રાજ્ય સરકારની સૂચના મુજબ સ્થાનિક કારીગરોને ઉત્તેજન આપવા આ મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. આ મેળામાં વિવિધ કારીગરો દ્વારા બનાવાયેલી અને ઉત્પાદિત ચીજ વસ્તુઓનું વેચાણ થઈ રહ્યું છે. આ પ્રકારના એક મહિલા ધંધાર્થીએ ઘી તથા છાણા સહિતની ચીજો અંગે આપેલી વિગતો પ્રસ્તુત છે. અમે લોકો અમારી પોતાની ગૌશાળા છે રાજપાર્કમાં, ત્યાંથી જ બધું અમે લોકો મેન્યુફેક્ચરિંગ કરીએ છીએ. આખો કમ્પ્લીટ લેડીઝ સ્ટાફ છે. એમાંથી એક છે ઘી અમારું, જે કમ્પ્લીટ શું કહેવાય એકદમ કેમિકલ્સ ને કાંઈ પણ ભેળસેળ વગરનું છે. લેબ ટેસ્ટની અમે છૂટ આપીએ છીએ કે તમારે લોકો લઈ જાઓ તો લેબ ટેસ્ટ કરાવવાની છૂટ છે. બધી ગાયો શું કહેવાય ગોબરમાંથી બનાવેલી વસ્તુ છે. એના વિશે એવું કહેવાય છે કે આપણે ગોબર ઘરમાં હોય ને તો એનાથી લક્ષ્મી આવે, એટલા માટે કોઈ એમ તો રાખે નહીં, પણ એની માટે અમે એને સુશોભનની વસ્તુમાં કન્વર્ટ કરેલું છે. એના સિવાય આપણે શું કહેવાય ગાયના છાણથી વાતાવરણ શુદ્ધ થાય ને ઘરમાં પોઝિટિવ એનર્જી આવે, એની માટે બધું ગાયના ગોબરમાંથી સારી એવી શું કહેવાય વસ્તુ સારું દેખાય એવી રીતે રાખેલું છે. અને અમને અહીંયા સરકાર શું કહેવાય લેડીઝ આગળ આવે એની માટે ફ્રીમાં સ્ટોલ આપેલા છે. બાકી બીજા જે એક્ઝિબિશન્સ થાય છે ત્યાં બહુ વધારે સ્ટોલના ચાર્જીસ હોય છે. સરકાર અત્યારે સ્વદેશી અભિયાન સ્ટાર્ટ કરેલું છે, એટલે અમે બી એમાં પાર્ટિસિપેટ કરીએ આવી રીતે અમારું થોડુંક યોગદાન આપીને. જામનગરના સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે આગામી તહેવારોને ધ્યાનમાં રાખીને શાંતિ સમિતિની બેઠક યોજવામાં આવી હતી. આ બેઠકમાં સિટી ડીવાયએસપી જયવીરસિંહ ઝાલાએ સોશિયલ મીડિયા પર કોઈ વાંધાજનક પોસ્ટ કોઈના દ્વારા મૂકવામાં ન આવે એવી તાકીદ કરી હતી. શાંતિ સમિતિની આ બેઠકમાં સિટી ડીવાયએસપી ઉપરાંત પોલીસ ઇન્સ્પેક્ટર નિકુંજસિંહ ચાવડા તથા હિન્દુ મુસ્લિમ સમાજના કેટલાક સ્થાનિક અગ્રણીઓ હાજર રહ્યા હતા. GTPL જામનગર ન્યૂઝમાં ફરી જોઈએ આજના મુખ્ય સમાચાર. સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયમૂર્તિ પર ચપ્પલ ફેંકનાર વકીલ વિરુદ્ધ કાર્યવાહીની લીલી ઝંડી આપતી સરકાર. ગુજરાતમાં સીએમ સિવાયના મંત્રીઓના લેવાતા રાજીનામા. આવતીકાલે શુક્રવારે સવારે નવા મંત્રીમંડળની શપથવિધિ. જામનગરમાં દિવાળીના તહેવારો પૂર્વે બજારોમાં ઉમટી પડતા નગરજનો. ₹19.59 કરોડના ખર્ચ અને કામોને મંજૂરીઓ આપતી સ્ટેન્ડિંગ કમિટી. ₹560 કરોડના જીએસટી બિલિંગ કૌભાંડમાં આરોપી ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ અલ્કેશ પેઢડિયાના આગોતરા જામીન મંજૂર કરતી અદાલત. આજના સમાચાર પૂર્ણ થયા. ફરી મળીશું આવતીકાલે GTPL જામનગર ન્યૂઝમાં. ત્યાં સુધી અમારી ટીમને રજા આપશો. નમસ્કાર. GTPL જામનગર ન્યૂઝના પ્રાયોજક હતા શ્રી જીન કુશલ રેસિડેન્સી 2 and 3 BHK નો સેમ્પલ હાઉસ સહિત રેડી પ્રોજેક્ટ. પાપા લુઈસ પિઝા ગ્રીન સિટી જામનગર, સ્વાદ, મજા અને બચતનો સંગમ. લવલી વેડિંગ મોલ જામનગર, દિવાળી ગિફ્ટ પ્રીમિયમ હેમ્પર કલેક્શન. રોયલ રિસોર્ટ જામનગર, પ્રીમિયમ પાર્ટી પ્લોટ એન્ડ બેન્ક્વેટ હોલ. ગોકુલ હીરો જામનગર, બાઇક અને સ્કૂટરમાં નંબર 1 હીરો. નમ્રતા વેલનેસ સેન્ટર જામનગર, લોહીનું પરિભ્રમણ સુધારે, તમારા સ્નાયુઓને શક્તિ આપે, તમારા શરીરને જોમ આપે.